માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ ધાર્મિક સ્થળોના મહંતોને ફુલાર અને સાલ ઓઢાડી ગુરુ વંદના કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી। માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સંતોના આશીર્વાદ સાથે ગુરુ વંદના કરવામાં આવી હતી। માંગરોળના અપ્સરા મંદિરે અને માતૃ મંદિરે તેમજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતોના ચરણોમાં મસ્તક નમાવો તેમજ ફુલાર તેમજ સાલ ઓઢાડી આશીર્વાદ લઈ ગુરુ વંદના કરવામાં આવી હતી। અજ્ઞાન રૂપી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એવા પરમ પૂજ્ય સંતો મહંતો ગુરુના પૂજન અર્ચન કરવાનો પવિત્ર પર્વ એટલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંતો દ્વારા તમામ કાર્યકર્તાઓને પૌરાણિક પરંપરાઓને જાળવી રાખવા તેમજ વધુમાં વધુ ધર્મ જાગરણના કાર્ય કરવા આશીર્વચન આપવામાં આવ્યા હતા। આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદના વિભાગીય આગેવાન વિનુભાઈ મેસવાણીયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી સહિતના કાર્યકરો જોડાયા હતા। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આપણે ગુરુ વંદના કાર્યક્રમ કરવામાં આવેલ। તેમાં તમામ મંદિરે જઈ ને ગુરુશ્રીને મળી ને સાલ ઓઢાડી સન્માન કરી અને ગુરુ વંદનાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો। તેમાં સાથે અમારી સાથે બધા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ સાયન્સ ગ્રુપના સુખાનંદી બાપુ, પંકજભાઈ, અલાભાઈ અમારી સાથે જોડાણા હતા। જય શ્રી રામ। પૂર્ણિમા છે એ પૂર્ણ દિવસ 12 પૂનમ આવે એમાં આ પૂનમ છે એ મહત્વની છે। આમાં માણસોએ શીખવાનું છે કે ભાઈ ગુરુ વિના કોઈ દી આપણે આગળ આવવાના નથી। ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન આત્મ વિચાર કીજ પાવી, કહતે બ્રહ્માનંદ ગુરુ વિના કોણ ભવ સંકટ મિટાવી। ભવના ફેરા આપણે તરવા હોય તો ગુરુની તો જરૂર પડે જ ને। સમુદ્ર તરવો હોય કે નદી તરવી હોય પણ વાણની જરૂર પડે। એમ પરમાત્માએ ભગવાને આપણને આ ગુરુઓ આપ્યા છે, બધે છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, રામચંદ્રજી ભગવાનના એના ગુરુઓ છે, વ્યવસ્થિત છે જ ને બધાય। વૈષ્ણવોમાં છે, પણ પહેલા ગુરુ કોણ? મા બાપ। પહેલા મા બાપ ગુરુ છે એવું લખ્યું છે કે મા બાપ છે એ આપણા પહેલા ગુરુ। અને પછી મોક્ષના દાતા કોણ? તો કે આ ગુરુ સંત। ભગવાનના જે સંતો છે એ મોક્ષના દાતા છે। એ આપણને ભગવાનના ધામ સુધી પહોંચાડે છે। ક્યાંય જીવાતમાં આડો અવળો ન રહે અને ભગવાનના ધામમાં પહોંચે એ આપણામાં કરવાનું ઈ જ છે। પણ એ કેમ કરવું પડે ને? ગુરુ આપણને કહે કે ભાઈ તારે 5 માળા ફેરવવાની તો ફેરવવાની। આજે ચાતુર્માસ બેઠો, આજે ચાતુર્માસ છે એટલે 4 મહિના આપણે ભજન કરતા હોઈએ, માળા કરતા હોઈએ, દર્શને જતા હોઈએ, ભગવાનના દર્શન કરતા હોઈએ, પણ આજનો દિવસ છે એ વિશેષ છે। આજે આપણે કાંઈક પણ નિયમ લેવું જોઈએ। 5 માળા ફેરવતા હોય તો કે ભાઈ 11 માળા હું કાયમ હવે ફેરવી। એ ક્યાં સુધી હોય? તમને ખબર છે ક્યાં સુધી હોય? આ કારતક સુધી, એકાદશી સુધી, એ જ્યારે પૂરી થાય, ભગવાનના લગ્ન થાય ને એટલે કાર્ય પૂરું થાય। તુલસી વિવાહ આવે એટલે ત્યાં સુધી આપણે નિયમ રાખવો પડે તો ભગવાન આપણી ઉપર રાજી થાય। અને આજે આ મંડળ, આજે વિશ્વ હિન્દુ પરિષદ મંડળ છે, ખૂબ મહેનત કરે છે, ખૂબ ભગવાન માટે તમે કાર્ય કરો છો અને આવું ને આવું કરતા રહીએ એવું ભગવાન પાસે અમે પ્રાર્થના કરી। ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, ઘનશ્યામ મહારાજ એના ચરણમાં પ્રાર્થના કરી કે આ માંગરોળની અંદર વિશ્વ પરિષદ કાયમને માટે આગળ આવે, ખૂબ આગળ કામ કરીએ અને ખૂબ તમારું સંગઠન વધે એવું ભગવાન પાસે આપણે પ્રાર્થના કરી। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય।